સુરતના પાંડેસરા વિસ્તારમાં કાદવમાં સિટી બસ ફસાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તા ખરાબ હાલત અને તંત્રની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। સુરત મહાનગરપાલિકાની કથિત બેદરકારીને કારણે પાંડેસરા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ વડોદ વિસ્તારમાં પસાર થતી સિટી બસ રસ્તા પર થયેલા કાદવ અને ખરાબ પરિસ્થિતિના કારણે ફસાઈ ગઈ હતી। બસ અચાનક અસંતુલિત થતા તેમાં મુસાફરી કરી રહેલા અનેક મુસાફરોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અનેક સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિકોને આક્ષેપ છે કે વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાની ખરાબ હાલત અને કાદવની સમસ્યા હોવા છતાંય તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી। વારંવાર રજૂઆત છતાંય સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે। ઘટનાએ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે। મારું નામ મલખાનસિંહ વર્મા છે। કયા વિસ્તાર છે અને કઈ રીતની ઘટના ઘટી છે? આ વડોદ વિસ્તાર છે, એસએમસી આવાસ। આ ઘટના એવું બની છે કે પેલા આપણે 3-4 દિવસથી રોડ વચ્ચે ખાડા પડેલું હતું ને પછી એસએમસી વાળા કઈ ધ્યાન આપતો ન હતું ને અહીંયા કોર્પોરેટ પર બહીને કોઈ ધ્યાન આપતો નથી। હવે તો 3-4 દિવસની પહેલાની વાત છે, પાણી ભરાતા હતા। હવે આજેની સવારની ઘટના છે 9 વાગ્યાની, એ પેલી એક સરકારી બસ આવીને એટલી સ્પીડ હતી, 40-45ની સ્પીડ હતી ને આ ખાડા વચ્ચે પુરાઈ દીધા ને જે પેસેન્જર પણ હતા 25-25 જણને ઈજા પણ થયું છે। બધા લોકો કોઈ સ્થાનિક હોસ્પિટલમાં ગયા છે, કોઈ સિવિલમાં ગયા છે। આનું એટલું બધું લોકોનું વાગ્યું છે, એનું જવાબદાર કોણ? એસએમસી અને બસ માલિક। કેટલી બેદરકારી ગણાય છે? ખાડો પડ્યો છે અને બસ ત્યાંથી પસાર થાય છે, ડ્રાઈવરને ખબર નહીં પડી હતી ખાડો હોય? ડ્રાઈવર મને તો એમ હમણાંમાં આવે છે ડ્રાઈવર કઈ લાપરવાહી પીધેલો પણ હતો ને પછી કંડક્ટર તો ભાગી પણ ગયા। આ લોકો એવો જ કરશે। આજની નહીં કેટલા જગ્યા ઉપર બનાવ બને છે બસ ઉપર। जी, आपका नाम? बुद्ध से सोने उन पार्टियों से आ रहे थे 205 से गणेश नगर उतरना था और गणेश नगर के स्टॉप के पहले पानी के टंकी के पास उसका अगला चक्कर निकल गया, उसी से ऐसा दुर्घटना हुआ। कौन सी बस थी और क्या कितने लोग बैठे हुए थे? बैठे थे करीब से 25-30 आदमी बैठे थे। तो उसका अगला चक्का जो है, बारिश भी हो रही थी, अगला चक्का बाहर साइड पे निकल गया, उसी से सब एकदम गिर गए। कितने लोगों को लगा है? अब लगा तो उसे सबके पास है, लेकिन किसी को कुछ कम लगा है, किसी को ज़्यादा लग गया। गाड़ी खाड़े में घुसने के बाद कुछ टायर निकल गया था ऐसा में? टायर निकल गया। क्या लग रहा है किसकी बेदरकारी है, ड्राइवर की है या मैनेजमेंट की है? अब इसमें अब हम क्या जाने किसकी गलती है, ये तो हम नहीं जानते। क्या चाहते हो आप? क्या कहना चाहते हो? अब क्या कहना चाहते हैं, हम क्या बताएं। गाड़ी वाले पे कार्रवाई हो, सरकारी गाड़ी थी, सिटी की गाड़ी पे कार्रवाई हो। कमी तो बस वाले को उनको देख के जो आता गाड़ी सही रहे तब तो लाना चाहिए, गाड़ी खड़ंजा थी पूरा।